આપણે મંદિર તરફ જવા માટેનો જે રસ્તો છે રસ્તા પર આપણે આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે જય મેરડી માતાના મંદિર તરફ જવા માટેનો રસ્તો. તો જોઈ લો, મંદિર તરફ જવા માટે તમે સાવલી પર આવી શકો છો અને કાલોલ પર તમે આવી શકો છો. ચાલો આપણે આગળ વિડીયો જઈએ છીએ હવે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તમે જોઈ રહ્યા છો કે આપણે તલાઈની કિનારા પર આવી ગયા છે. તમે જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી 999 વીઘાનું તલાવ આવેલું છે. તો તમે જોઈ શકો છો હવે પાણી પણ આવેલું ભરેલું છે, અંદર ફૂલ પાણી છે. જે વરસાદના કારણે પાણી ભર્યું છે એવું લાગે છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. આગળ આપણે વિડીયોમાં થોડા જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો કેવડું મોટું વિશાળ તળાવ છે અને આ તળાવ મેરડી માતાના મંદિરના નજીક તળાવ આવેલું છે મંદિર છે જ્યાં તમે સાંજના ટાઈમે અથવા કોઈ પણ ટાઈમે ફોટોશૂટ પણ તમે કરી શકો છો.
આપણે જે મેલડી માતાના મંદિર તરફ જવા એ રસ્તા પર આપણે આવી ગયા ગયા. તો ચાલો મંદિર તરફ આપણે પણ જઈએ. તો ફાઇનલ આપણે મંદિર તરફ નજીક જઈ રહ્યા છે. તો આજે રવિવારના કારણે પબ્લિક પણ વધારે છે. તમે જોઈ શકો છો. વિડીયોમાં આજે તમને બધી પૂરેપૂરી માહિતી વિડીયોમાં બતાવીશ. તો વિડીયો તમે જોતા રહો. ફાઇનલી આપણે મંદિરના ગેટ તરફ આવી ગયા છે, જેનું ગેટનું કામ હવે ચાલુ જ છે. તમે અહીંયાથી બધી નાના મોટી વસ્તુ પણ તમે ખરીદી કરી શકો છો. તો તમે ગેટ જોઈ શકો છો, કેટલો સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે, જેનું ગેટનું કામ ચાલુ જ છે. જલ્દી તેનું કામ પૂરું થઈ જશે. તો ચાલો મંદિર તરફ જઈ રહ્યા છીએ આપણે. તો દર રવિવારે અહીંયા ભાવિ ભક્તોનો મેળો ભરાઈ રહે છે અને દર મંગળવાર અથવા રવિવારના દિવસે ભાવિ ભક્તો આવે છે. તો વિડીયોમાં તમે જોતા રહો અને મંદિર તરફ આપણે પણ જઈએ છીએ. થોડો વિડીયોને લાંબો ના થાય એટલે તે માટે અમે થોડાક મંદિર બનાવવામાં આવેલું છે. અને મંદિરમાં તમે જોઈ શકો છો કે રવિવારના કારણે પબ્લિક પણ બહુ વધારે માત્રામાં છે. અને તમે બહારનો નજારો પણ આવી તમે જોઈ શકો છો. કેટલા લોકો બહાર આવી મંદિરની બહાર અને ફોટોશૂટ પણ કરે છે. અહીંયા ફોટોશૂટ માટે પણ મનાઈ નથી. ફોટોશૂટ તમે કરી શકો છો, વિડીયો પણ ઉતારી શકો છો. તો આ મંદિરનું સામેનો વ્યૂ છે, જે તમે અહીંયાથી વ્યૂ તમે જોઈ શકો છો. અને તમે જોઈ શકો છો ફોટોશૂટ પણ ચાલુ જ છે. બધા બહારના લોકો. ચાલો મંદિરમાં આપણે જઈએ હવે અને મેલડી માતાના દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ.
તો જોઈ શકો છો તમે પબ્લિક તો આજે વધારે છે. તો ચાલો તમને પણ અમે પણ દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ મેરડી માતાના. તો જોઈ રહ્યા છો મા મેરડી માતાના મંદિરમાં આજે ભીડ પણ જે વધારે છે અને તમે જોઈ શકો છો, તમે પણ દર્શન કરી લો મેરડી માતાની મૂર્તિના. તમે જોઈ શકો છો જે સામેની દિવાલ પર જેમની માનતાઓ પૂરી થાય એ વ્યક્તિ અહીંયા જે એને વસ્તારને અથવા કોઈ પણ હોય તેની બાધા હોય તેને અહીંયાથી દિવાલ ફોટા લગાવે છે. તો અહીંયા તમે સીફર સ્ટેન્ડ આવે છે ત્યાં તમે સીફર ફોડી શકો છો.